તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં હાથીખાઈ ગાર્ડન નજીક મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની છે। ત્યારે જૂની અંગત અદાવતના કારણે ચાલતી હતી બબાલ, જ્યાં આરોપીના ઘર નજીક જ્યાં પાન પાર્લર પાસે બબાલ થઈ હતી। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવે છે, જ્યાં ખુલ્લી તલવારો સાથે આમિર તબરેજ જે હુમલો કર્યો કે જ્યાં સમીર, કામિલ અને સોહેલે હત્યા કરી એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે બે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ગઈકાલ રાતનો બનાવ છે, જેમાં હાલ મરણ જનાર પક્ષ છે એ હાલના આરોપીના રેસિડેન્ટ પર ઝઘડો કરવા આવેલા હથિયારો સાથે, જેમાં હાલના આરોપી પાસે ઝપાઝપીમાં હથિયાર આવી જતા સામેવાળાને ઈજા થયેલી છે અને સારવાર દરમિયાન ઘટના સ્થળે મરણ ગયેલ છે, જેમના સામે 302 મુજબ ગુનો મળેલો છે। હાલ તપાસ ચાલુ છે। ગઈ રાતે આ ગોમતીપુર વિસ્તારમાં આપણે બે મર્ડરની ઘટના બની હતી અને તાત્કાલિક પોલીસ દ્વારા કડક પગલાં પણ લેવામાં આવ્યો। સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો અહીંયા પહોંચી ગઈ હતી, જેમાં આરોપીની શોધખોળ ચાલુ કરી હતી। ત્યાં આરોપી અને ફરિયાદી આરોપી અને જે મરણ જનાર છે એમને વચ્ચે લેતી દેતીનો જૂનો ઝઘડો ચાલતો હતો। આપણે ચકાસણી કરવામાં આવેલી છે કે કારક હોઈ શકે, એમાં આપણે જણાવવામાં મળેલ છે કે જે પ્રમાણે એમને હુમલો કર્યો છે હથિયારો ક્યાંથી લાવ્યા એ બાબત આપણે તપાસ કરવામાં આવશે। એક આરોપીની અટકાયત કરવામાં આવી ગઈ છે અને બાકીના જે તે આરોપીઓ છે એ આપણે શોધખોળ ચાલુ છે અને આપણે છે કે પહેલાં તકે એ પણ પકડવામાં આવશે અને કડકમાં કડક પગલાં લેવામાં વિસ્તારમાં વર્ચસ્વને લઈને લડાઈ હતી, લડાઈ શું હતી, શેના કારણે ઝઘડો? વિસ્તારના વર્ચસ્વની કોઈ પણ લડાઈ ન હતી, એમાં અંદરના અગાઉ એમને પૈસા એકબીજાના જોડે લેતી દેતીનો મામલો હતો અને એ જે બંને પક્ષ હતા એમાં મરણ જનાર તેમજ આરોપીવાળા એમને વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલી થતાં એ લોકોનો ઝઘડો થયો અને ઝઘડા પછી જે આરોપીઓ છે એ આવ્યા અને મરણ જનાર ઉપર ઘાતક હુમલો કર્યો। આ કામના જે આરોપી છે એ હાથીખાઈ ગાર્ડનની બાજુમાં ફ્લેટમાં રહે છે, ત્યાં એનો પાનનો ગલ્લો છે। એને આ કામના જે મરણ જનાર છે એની સાથે અગાઉ ઈદના દિવસે ઝઘડો થયેલો હતો અને એની અદાવત રાખી અને આ જે હાલનો આરોપી છે એણે એને ફોન કરેલો કે આપણે સમાધાન કરી લઈએ। તો સમાધાન કરવા માટે આ લોકો 2 વ્હીલર પર 6 જણા અહીંયા ગોમતીપુર વિસ્તારમાં આવેલા અને સાથે તલવારો લઈને આવેલા અને એ વખતે સમાધાન થયું નહીં અને બોલાચાલી થઈને ઝઘડો થયો। એ વખતે આ કામના જે આરોપી છે એણે આ લોકોનો પીછો કર્યો, પાછળ પડી અને ઝપાઝપી દરમિયાન મરણ જનાર જોડેથી એની તલવાર આંચકી લઈ અને મરણ જનારને તલવાર મારી દીધી અને એનું મોત નીપજાવેલ છે। સાહેબ, સમાધાન માટે આ તલવાર શા માટે લઈને આવ્યા? મૃતકના નામ શું અને વિગત શું? મૃતકમાં એક આમિર ઉર્ફે ભાંજો છે અને બીજો છે તબરેજ ઉર્ફે તબ્બુ। આ બેના મોત નીપજેલા છે। જો સમાધાન માટે આવે તો અગાઉની અદાવતને લઈને તો પછી હથિયાર લઈને આવવા પાછળનું કારણ શું અથવા તો તેને લઈ અને શું તપાસ? એ જ તપાસ ચાલુ છે, કારણ કે અત્યારે જે ઈજા પામનાર છે એક હોસ્પિટલમાં છે અને 2 મરણ ગયેલ છે। હજી જે અન્ય સાહેદો છે